નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે આવતીકાલના પંચાંગ વિશે દર્શકોને માહિતી આપો. સર્વપ્રથમ આવતીકાલે ઉત્તરાયણ છે. પહેલા તો ઉત્તરાયણની દરેક લોકોને શુભેચ્છાઓ. ઉત્તરાયણના દિવસે તમારો પણ પતંગ ખૂબ ચગે અને તમે પણ ખૂબ ચગો તેવી શુભેચ્છાઓ. જીવનમાં દરેક જગ્યાએથી સફળતા મળે. આ મકર સંક્રાંતિનો તહેવાર તમારા માટે સુખાકારી રહે. પવન અને પાવન બંને એક સરખી વસ્તુ કરાવે. પંચાંગની વાત કરીએ. કાલે તારીખ 14/1/2024 ને રવિવાર. કાલે સૂર્ય દક્ષિણાયણથી ઉત્તરાયણ કરશે એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. આવતીકાલે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, અને સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આમ જોવા જઈએ તો વર્ષો પહેલા આપણા ખગોળશાસ્ત્રી પ્રમાણે અત્યારે મકર સંક્રાંતિ 1-2 દિવસ પહેલા આવે છે, કારણ કે વર્ષો પહેલા સૂર્ય ખસતો ગયો છે. આપણે 14 જાન્યુઆરી સૂર્ય બદલાય એટલે એને 14 જાન્યુઆરીથી મકર સંક્રાંતિ કહીએ છીએ. ખરેખર તમે પેલું ટેલિસ્કોપમાં કે પેલા દૂરબીનમાં જોવાનો પ્રયત્ન કરો તો સૂર્ય પહેલા થોડોક આયણ થાય છે. અગ્નિ તત્વનું પ્રમાણ આવતીકાલથી થોડું વધશે. સૂર્યાસ્ત ધીમે ધીમે હવે લાંબો થશે. સૌથી ટૂંકો દિવસ 22 ડિસેમ્બરનો ગણાય છે. 5:30 તમે જો 5:30ની આસપાસ સંધ્યાકાળ થાય છે. 25 ડિસેમ્બર પછી ધીમે ધીમે નાનું અંશે અને 14 જાન્યુઆરી પછી એ સૂર્યોદય અને સૂર્યાસ્તમાં ફેરફાર જોઈ શકો છો. આવતીકાલે 14/1/2024 રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષ સુદ ત્રીજ છે. તો ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. કુંભ રાશિના મૂળાક્ષર ગ, શ ને શ ને શ છે. નક્ષત્ર ધનિષ્ઠા રહેશે. ધનિષ્ઠા નામનું નક્ષત્ર સવાર 10:23 સુધી ચાલે છે. આપણે નક્ષત્ર વિશે વાત કરીએ છીએ. આજે પણ આપણે ભરણી નક્ષત્ર વિશે વાત કરીશું. ભરણી નક્ષત્ર, અશ્વિની પછી આવે ભરણી, બીજું નક્ષત્ર મેષનું નક્ષત્ર. યોગ વ્યતિપાત રહેશે. યોગ વિશે આપણે આજે વાત કરીએ તો થોડી ઘણી પહેલા વાત કરું, પછી આપણે યોગ વિશે વાત કરીએ. યોગ શું છે? જેમ નક્ષત્રો 27 છે એમ આપણા યોગ પણ 27 છે. એમાં 9 અશુભ યોગ છે, એમાં વ્યતિપાત આવી ગયો. એમાં 9 અશુભ યોગ છે અને 18 શુભ યોગ છે. આ 9 અશુભ યોગમાં બાળકનો જન્મ થયો હોય તો બાળકને નાની મોટી હેરાનગતિ રહેશે. એમ જેનો જન્મ યોગ વ્યતિપાતમાં થયો હોય, વ્યતિપાત નામનો યોગ ચાલતો હોય અને એનો જન્મ હોય તો માણસને દિવસ દરમિયાન કે જીવન દરમિયાન આધિ વ્યાધિની ઉપાધિ નાની મોટી રહ્યા કરે છે. કરણ ઘર રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કુંભ રાશિમાં ચંદ્ર આવતીકાલ આવવાથી પંચક પૂરા દિવસના રાત્રિ દરમિયાન રહેશે અને વિછોડો નથી. સૂર્ય રાશિ ચંદ્ર છે અને અત્યારે કહેવાય છે કે સૂર્ય રાશિ આવતીકાલથી મકરમાં થશે. સૂર્યોદય સવારે 7:22 અને સૂર્યાસ્ત સાંજે 6:14 જોવાશે. આવતીકાલે 6:14 સૂર્યાસ્ત જોવાશે અને પછી તમે ધીરે ધીરે એકંદરે 6:15, 6:17, 6:18, 6:20, 22મી મે નો દિવસ સૌથી મોટો. એનો તમે કહો જો તો 7.5 કલાક સુધી કહેવાય છે કે અજવાળું હોય પૃથ્વી ઉપર. આવું ઝીણું જ્યોતિષ સાહેબ કોઈ નહીં કે. 22 મે સૌથી મોટો દિવસ ગણાય સૂર્યોદયથી સૂર્યાસ્ત માટેનો. ચંદ્રોદય છે 9:49 અને 9:25 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત રહેશે 12:26 થી 1:10 નો. તો રાહુકાળ રહેશે 4:52 થી 6:14. આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ નહીં થાય, નવા કાર્યની શરૂઆત નહીં થાય, તેની ખાસ નોંધ લેવી. દિવસ એકંદરે સારો છે. નાનો મોટો દાન પુણ્ય કરવાનો મહિમા આવતીકાલે ખૂબ છે. ભગવાનને, સૂર્યનારાયણને પૂજા ઉપાસના, ભગવાનની પૂજા ઉપાસના ખૂબ સર્વશ્રેષ્ઠ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે પણ માહિતી આપો. કાલે ધનુમાસ પૂર્ણ થાય છે. ધનુમાસ પૂર્ણ થાય એટલે પીપળે જળ ચડાવવાનું અને
ખીચડાનું દાન કરો, કાળા તલનું, સફેદ તલનું દાન કરવાથી ચોક્કસથી લાભ થશે. શેરડી, કાળા તલ, સફેદ તલ, કચરિયું, કોઈ પણ પ્રકારની વસ્તુઓનું દાન કરજો, લાભ રહેશે ભાઈ. તો આવતીકાલે આ દાન કરવાનું છે, લાભ જોવાશે. કાલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના દિવસે ભગવાન ભીષ્મ પિતા એમને પણ પ્રાણ છોડે. તો એટલે કહે છે કે ભાઈ ઉત્તરાયણનું દાનપુણ્યનું મહત્વ બહુ છે. જીવનમાં તમારા પાપ કર્મો હાળવા હોય તો દાનપુણ્ય ઉત્તરાયણના દિવસે કરો. સૂર્ય ઉત્તર તરફ જાય છે. કાલે એવું કહેવાય કે આ 6 મહિના હવે ઉત્તરાયણ એટલે કે જ્યાં સુધી કર્ક રાશિમાં ચંદ્ર નહીં આવે ત્યાં સુધી આ ઉત્તરાયણ થશે સૂર્ય. એટલે કે આ 6 મહિના દેવોના છે. દેવોની પૂજા ઉપાસના કરો. તમે જુઓ અત્યારે જાન્યુઆરી થી જુલાઈ સુધી બધા દેવોના કામ થશે. રથયાત્રા પતશે પછી કર્ક રાશિમાં સૂર્ય આવશે. એટલે કર્ક રાશિમાં સૂર્ય આવશે એટલે દક્ષિણ આયણ થશે. સૂર્ય દક્ષિણ એટલે કે પછી બધા પિતૃઓને લગતા કામ થશે. બધા દેવોની પૂજા. શ્રાવણ મહિનો આવશે તો શ્રાવણ મહિનામાં ભગવાન શંકર ક્યાં હોય? સ્મશાનધારી જ. પછી શ્રાદ્ધ આવશે. પછી પાછો કાર્તક મહિનો પિતૃઓનો આવશે. એટલે કે પછી દક્ષિણાયણ થશે. એટલા માટે આવતીકાલે ભગવાનના દિવસની શરૂઆત થશે એટલે દાન પુણ્ય કરવાનો મહિમા બહુ છે. તો કાલે દાન પુણ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે પણ માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું લાભ રહેશે જે 10:05 થી 11:27 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 11:27 થી 12:48 કલાકનું રહેશે. તો ત્રીજું શુભ ચોઘડિયું 2:10 થી 3:30 કલાકનું રહેશે. આ સારા ચોઘડિયા છે, શુભ ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા હોય તો સારા ચોઘડિયામાં કરો, ફળ સારું અને સુખાકારી મળે છે. રાત્રિનું ચોઘડિયું શુભ 6:15 થી 7:52 નું રહેશે. બીજું અમૃત ચોઘડિયું 7:52 થી 9:30 કલાકનું છે. તો તમારે પણ કોઈ એવા સારા કામમાં, સારા ચોઘડિયામાં તમારે ફળ મેળવવું હોય તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ ચોક્કસથી ઉત્તમ મળશે. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયા. નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે ગઈકાલે આપણે દર્શકોને અશ્વિની નક્ષત્ર વિશે માહિતી આપી હતી, તો આજે તમે ભરણી નક્ષત્ર વિશે તેમને વિસ્તૃત માહિતી આપો. ભરણી નક્ષત્ર. ભરણી નક્ષત્ર જેની મેષ રાશિ હોય, જે લોકો મેષ જાતકો હોય એ લોકોને આ નક્ષત્ર આવે છે. જેનો જન્મ મેષ રાશિમાં થયો હોય અથવા તો જેનું નામ અલ અને ઈ હોય એ લોકોને ભરણી નક્ષત્ર આવે છે. અવકાશમાં ભરણી નક્ષત્ર ગર્ભાશયના મુખ જેવું દેખાય છે. બીજું, તેના અધિષ્ઠાતા જે છે એ દેવ યમરાજ છે. ભરણી નક્ષત્રના જે અધિષ્ઠિત દેવ છે એ ભગવાન યમરાજ છે. આવા જાતકો સંકલ્પવાન, ધૈર્યવાન અને યુદ્ધખોર હોય છે. ભરણી નક્ષત્રમાં જન્મેલા લોકો કેવા બધા ખબર છે? આમ તલવાર લઈને લડવા તૈયાર જ હોય, બાયો ચડાઈને જ બેઠા હોય. ચલો ભાઈ, કોણ છે? ભરણી નક્ષત્ર થોડું ઉર્જાવાન નક્ષત્ર છે. વ્યક્તિ ઉર્જાવાન હોય, ગુસ્સાવાળો હોય, સાથે સંકલ્પવાન હોય. એક વખત બોલ્યો પછી પૂરું કરીને બતાવે, પછી ગમે તે હોય. એક વખત વિચારી લીધું કે આ કરવાનું એટલે કરવાનું, પછી એમાં સામે કશું જોવે નહીં માણસ. ધૈર્યવાન છે, સામે ધૈર્ય કરીને પણ એ સંકલ્પ પૂરો કરે છે. તેમનામાં સંઘર્ષ, લડાઈ અને ખામીરી વગેરે જોવા મળે છે. સંઘર્ષ પણ કરી લે, સામે લડાઈ પણ કરી લે અને એમની ખામીરી પણ વખણાવા લાયક હોય છે. ભરણી નક્ષત્ર વાળા જીવનમાં પહેલા સંઘર્ષથી આગળ સમૃદ્ધિ સુધી પહોંચતા હોય છે, પણ એમનો શરૂઆત સંઘર્ષમય હોય છે. ભરણી નક્ષત્ર વાળા ખોટું ક્યારે સ્વીકારતા નથી, ખોટું ક્યારે કોઈનું ચલાવતા નથી.
ટૂંકમાં વાત કરીએ તો ભરણી નક્ષત્ર વાળા હંમેશા સારા આગેવાન, સારા સમાજ સેવક તરીકે ઓળખાવામાં આવે છે. એમનો જો કોઈ રોગ હોય, રવિવાર કે બુધવાર થયેલો હોય અને ભરણી નક્ષત્રમાં આ ભરણી નક્ષત્ર વાળાને કોઈ રોગ થાય તો એ 21 દિવસ મટતા થાય છે. ભરણી નક્ષત્ર આવ્યું અને એમને જો કોઈ નાની મોટી પીડા થઈ અથવા તો કોઈ એમને બીમારી થઈ તો 21 દિવસ રહીને મટે છે. અને એમાં પણ જો રવિવાર કે બુધવાર હોય તો 21 દિવસ પછી તેનો નિકાલ થાય છે. ભરણી નક્ષત્ર વાળા ખૂબ સારા નેતૃત્વશાળી વ્યક્તિત્વ બની શકે છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળાને કાલે મગજ ઉપર કાબુ રાખવો જરૂરી છે. માથા ઉપર કાબુ રાખજો. બીજું, તમારા કાલે કુંડળીમાં એવી રીતે કહેવાય છે કે ભાઈ સાધન ચલાવવાના અથવા તો બહાર હરવા ફરવામાં થોડું મેષ રાશિ વાળાને ધ્યાન રાખવાનું છે. એટલે કે કાલે તમે બજારમાં જાઓ અથવા તો કોઈ સાધન ચલાવતા કાલે દોરી ક્યાંય અડે બળે ને એનું ધ્યાન રાખજો. પગનો દુખાવો, પગની નાની મોટી સમસ્યા કાલે તમને હેરાન પરેશાન કરી શકે છે. ખોટો ગુસ્સો ના કરવો, માથા ઉપર ભાર ના લેવો. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની મિત્રો તરફથી મદદ મળતી રહે, મિત્રો થકી કોઈ લાભ રહે. પ્રિયજનની સંભાળ લેવી, તમારા ખાસ પ્રિયજનો નજીકના વ્યક્તિઓની સંભાળ લેતા રહેજો. અણધાર્યા વસ્તુઓથી ધનલાભ જોવાય છે. કોઈની જોડે ખોટી લાંબી ચર્ચામાં ઉતરવું નહીં. અમુક વખત છે ને આપણે લાંબી ચર્ચામાં ઉતરીએ છીએ પછી આગળ બહુ મોટું થાય છે. પીળી શુભ કલર તમારો અને શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, તમારા સપના સાકાર થાય, વિચાર્યું છે તે પ્રાપ્ત થાય, જે ઈચ્છા છે તે મળશે. હાસ્યથી ભરેલો દિવસ જશે. ભવિષ્યલક્ષી કોઈ યોજનાઓ તમારા માટે કાલે ચોક્કસથી ઘડાશે. શુભ કાર્યોની શરૂઆત થશે. કેસરી શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરવામાં આવે તો કાલે કર્ક રાશિને સ્વાસ્થ્યમાં સંભાળ લેવી. તમારા સ્વાસ્થ્યમાં થોડીક તકેદારી રાખજો. બીજું, ધન સંબંધી મામલા કોઈ પણ છે, ધન સંબંધી કોઈ પણ કાર્યો છે તે ઉકેલાશે. બાળકોને થકી કોઈ સમસ્યા રહે, બાળકો જિદ્દી થાય, બાળકોને એક વખત કહેવાય ને કે કહીએ તો સમજે નહીં, બાળકો થકી કોઈ કર્ક રાશિ વાળાને નાની મોટી સમસ્યા દેખાય છે. અચ્છા, બહારના વ્યક્તિનું સાચું ના માનવું. અમુક વખત છે ને લોકો આપણને ગુમરાહ કરાવવાનો પ્રયત્ન કરે છે, આપણા બંને વ્યક્તિઓ વચ્ચે ફાસ કરાવવાનો પ્રયત્ન કરે છે, તો લોકોનું બહારનું સાંભળવું નહીં. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિને માંદગીમાંથી મુક્તિ મળે. તમારી નાની મોટી જે તે માંદગી છે, માંદગીમાંથી મુક્તિ મળશે. આર્થિક લાભ છે. સિંહ રાશિ વાળા, પૈસાની રીતે કાલે દિવસ સારો છે, આર્થિક લાભ છે. જેના કાર્યો અધૂરા છે, જે ઘણા સમયથી પૂર્ણ નથી થતા, એવા અધૂરા કાર્યો કાલે પૂર્ણ થશે. અચ્છા, સિંહ રાશિને એક સારી વાત એ છે કે જે લોકોને લગ્ન નથી થતા, લગ્નની વાતો આવીને અટકે છે, લગ્નના યોગ પણ બહુ સારા દેખાય છે. ભૂરો શુભ કલર શુભાંક 4 છે. કન્યા રાશિને માતા પિતાના આશીર્વાદથી લાભ થાય. કાલે તમારા માતા પિતાના આશીર્વાદ લઈને જજો, લાભ થાય. સખત મહેનત રંગ લાવે. મહેનત વધુ પડે તો ક્યાંક હેરાનગતિ પણ થશે, પણ તમારી મહેનત રંગ લાવશે. કાર્યમાં વિલંબ થતો જોવાય છે. પારિવારિક સારો એવો લાભ છે. કાળો શુભ કલર તો શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી જય બેન. માતાજી. જય માતાજી. હેલો. જી બોલો. જન્મ તારીખ 21/6/1995. જી. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6:07. મહારાજ, મારે લગ્ન પછી સાસુ સસરાએ પતિયારે નણંદારે બનશે કે નહીં બતાવશો ને જરા. હવે આમાં એવું છે, જો લગ્નેશમાં સૂર્ય છે અને શનિચંદ્રનો વિષયોગ છે, એટલે ભગવાન શંકરની ઉપાસના કરો
નહીતર તો નાનું મોટું સાસુ સસરાથી કે નણંદ ભોજાઈથી થોડીક તકલીફ થાય. હવે આ શનિચંદ્રના વિષયોગમાં શું કરવાનું ખબર છે? દરરોજ શંકર ભગવાનને પીળી સરસવ ચડાવવાની, દૂધને પીળી સરસવ દરરોજ શંકર ભગવાનને ચડાવજો, લાભ રહેશે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ પ્રમાણે, અને તમારે પોતાને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો છે બેન. એકમુખી રુદ્રાક્ષ ધારણ કરજો, લાભ થશે. જી જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો. હાલો. જી બેન. હેલો. ટીવી નો વોલ્યુમ બંધ કરીશું આપણે. હેલો. હાલો. જી બેન, પહેલા જન્મ સ્થળ, તારીખ અને સમય જણાવો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો. સુઈ ગયા લાગે બેન. હેલો. હાલો. હા બોલો. હા. હેલો. અન્ય કોલ લઈશું આપણે. હાલો. જી બેન, પહેલા જન્મ સ્થળ, સમય અને તારીખ જણાવો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. હા. 585. જી. જન્મ સ્થળ અમદાવાદ અને સમય છે 2:40 બપોરના. જી બેન, હવે પ્રશ્ન કહેશો. પ્રશ્ન એવું છે કે નોકરીમાં ને એમાં કઈ મેળ પડતો નથી અને છે તો ત્યાં ટકાતું નથી અને જીવનમાં સારું કંઈક ક્યારે પ્રાપ્ત થશે એમ. હવે જો કેવું છે, વૃષભ રાશિનો ચંદ્ર છે બેન તમારું, મૃગશીર્ષ નક્ષત્ર અને વ્યતિપાતનો યોગ છે. મેં હમણાં જ યાદ કરીને વ્યતિપાત, જેનો પણ યોગ વ્યતિપાત હોય ને એ માણસના જીવનમાં આધિ વ્યાધિ ને ઉપાધિ ચાલતી જ હોય. એટલે કે એક પતે ને બીજું ચાલુ જ હોય, બીજું પતે ને ત્રીજું નવું તૈયાર જ હોય. અને એમાં તમારો ગુરુ મકરનો છે, લગ્નના સ્થાનમાં ચંદ્ર બહુ જ સારો છે, તમારા વિચારો બહુ જ સારા છે, તમે ક્યારે જીવનમાં થાક નહીં કરો અને હાર નહીં માનો. ગમે તેવો સંઘર્ષ છે ને ખુશી ખુશી તમે લડી લેશો. નોકરીમાં સમસ્યા છે, એનું કારણ એક શનિ છે, વૃશ્ચિક રાશિનો શનિ, શત્રુના ઘરનો શનિ લાભ સ્થાનમાં બેઠો છે, જોઈએ એવા લાભ નથી આપતો. તો આપણે શનિની પૂજા ઉપાસના કરવાની, શનિના નિત્યક્રમ પ્રમાણે મંત્ર જાપ કરવાના. શનિના મંત્ર જાપ ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સશનેશ્વરાય નમઃ, આ શનિનો મંત્ર છે. બીજું, શનિ મહારાજની પૂજા ઉપાસનામાં દર શનિવારે 7 કાળા અડદ, 7 કાળા લવિંગ ને 7 કાળા મરી સરસિયાના તેલમાં સ્ટીલની વાડકીમાં શનિ મહારાજને ચડાવડાવવા, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જય માતાજી. શાસ્ત્રીજી જન્મ તારીખ છે 21/8/1997. જન્મ સમય સવારે 6 થી 7. જન્મ સ્થળ ભાવનગર, જિલ્લાનું ગામ. શાસ્ત્રી, મારો પ્રશ્ન એ છે કે મને લગ્ન પછી અમારા પતિ પત્ની વચ્ચે કેવો મેળાપ રહેશે એમ. મીન રાશિનો ચંદ્ર છે, ચતુર્થી તિથિ છે. હવે લગ્નેશમાં કેવું છે બેન કે કર્ક રાશિનો લગ્નેશ ને ગુરુ તમારો સપ્તમ ભાવમાં છે, મંગળ કર્ક રાશિનો અસ્તનો બન્યો છે. હવે મંગળ કર્ક રાશિનો અસ્તનો છે એટલે નાની મોટી રૂકાવટ થાય. હવે એ વસ્તુ ના થાય તેના માટે શું કરવું? તો દરરોજ તમારે એક સંકટ મોચનનો પાઠ નિત્યક્રમ પ્રમાણે કરવો. નિયમિત પ્રમાણે ગાયને ગોળ ખવડાવવાનું રાખો બેન. તમે ગાયને ગોળ ખવડાવજો, લાભ થશે. જી જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હાલો. જી બેન. હા બોલો. હા બોલો. જી બેન, પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. 6/2/2004. જી. 6/2/2004. જી. પછી સમય સાંજે 5:30-6. જી. અને સ્થળ? સ્થળ રાજકોટ. જી બેન, હવે પ્રશ્ન કહેશો. નસીબમાં એમ કે એના ભાગ્યમાં સરકારી નોકરી છે અને જો ન હોય તો બીજા ધંધામાં કેમાં લાભ છે અને એના લગ્નના યોગ કઈ ચાલુ થાય છે? કર્ક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ થયો છે પણ ખાડે જ. 7મા સ્થાનનો માલિક મીન રાશિનો શુક્ર કહેવાય છે કે ભાઈ બહુ સારો છે, એટલે કે એને કોઈ પણ પ્રકારની સફેદ વસ્તુઓથી લાભ રહે. બીજું, કુંડળીમાં એના શુક્રનો માલવ્ય યોગ નાનો મોટો ફાયદો આપે. એટલે કે બ્યુટી પ્રોડક્ટ, ગ્લેમર પ્રોડક્ટ કે પછી કોઈ પણ પ્રકારના સોના ચાંદી ઝવેરાતથી લાભ થાય, કટલરીથી લાભ થાય, તો આ બધી વસ્તુ એના માટે સારી રહે. ગ્લેમરની જે પણ વસ્તુઓ આવે, તામઝામ વાળી વસ્તુઓ, દરેક એના માટે લાભદાયી રહે. તો એના ધંધો કરાવો, લાભ રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આગળ રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના માતા પિતાના આશીર્વાદથી બહુ મોટા કામ પાર પડે, મહેનત રંગ લાવે, સખત મહેનત રંગ લાવશે, કાર્યમાં વિલંબ થાય, પરિવારથી લાભ થાય, શુભ કલર કાળો, શુભાંક 3. બીજું વાત કરીએ તો કે કાલે વૃશ્ચિક રાશિની આર્થિક લાભ નથી મળતો. ભાઈ જોઈએ એવો આર્થિક લાભ વૃશ્ચિક રાશિ વાળાને નથી. પૈસા આકસ્મિક ખર્ચા થશે. વૃશ્ચિક રાશિ વાળા થોડું સાચવે, કોઈની નિંદા ના કરવી, નહીતર તો ભારે પડી શકે છે. ખોટી નિંદા ના કરશો, ગુસ્સા પર કાબુ રાખવો, મગજ ઉપર કાબુ રાખવો, સ્વાસ્થ્યને સાચવવું. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. ધનરાશિ પૈસા આવશે બી ખરા અને જશે બી ખરા. ખોટા ખર્ચા નાના મોટા રહ્યા કરશે. પતંગ કિનારમાં પાછા પૈસા વધારે ના જાય એનું ધ્યાન રાખજો ધનરાશિ વાળા. બીજું ક્યાંક સારી વાતો સંભળાય, તમારા લક્ષી કોઈ સારી વાતો સંભળાશે. જે તે નિર્ણય લો, ઉતાવળિયા નિર્ણય હંમેશા ખોટા પડી શકે એમ છે, તો કોઈ ઉતાવળિયા નિર્ણય ના લેતા. પેજ કાપતા પહેલા જોજો, વિચારજો, ઉતાવળિયા નિર્ણય ના લેતા, પતંગ કપાઈ ના જાય. મદદરૂપ થશો, કોઈકને 2-5 રૂપિયાની મદદ થશે તમારાથી. પૂરો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને તેજસ્વી વિચારો સાથે દિવસ સારો છે. નવા વિચારો, નવી સમૃદ્ધિ, નવા વ્યક્તિત્વ માં તમારો નિખાર થશે. સારો એવો આર્થિક લાભ પણ થાય. નસીબ બળવાન બનશે, નસીબના જોરે કામ થશે. ભાઈ તમારા અંગત સંબંધોમાં ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિને મૂળ બદલાયા કરે. સવારે સારો હોય, બપોર ખરાબ હોય, પાછો સાંજે એકંદરે સારો થઈ જાય. નાની મોટી વાત આગળ વધે, નવી તક મળે. કોઈ સમસ્યાના સમાધાન થતા જોવાય છે. પ્રેમથી છલોછલ દિવસ છે. નારંગી શુભ કલર, શુભાંક 5 છે. મીન રાશિને મિત્રોથી તમારી મદદ મળશે. લોકોની વાતોમાં આવીને કોઈ ખોટા કાર્ય નહીં કરવા. રિયલ એસ્ટેટથી ફાયદો છે. જમીન મકાનથી લાભ થાય. કોઈ નાની મોટી સમસ્યા દેખાય છે. મરૂન શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું લખમાબેન ટેરોટ કાર્ડ છે. આપણે આ નવા લાયા છે, આપણે તમારા લોકો માટે સ્પેશિયલ નવું નજરાણું. કેવું છે? એસ ઓફ પેન્ટ્સ નીકળ્યું છે ભાઈ. કેવું કહેવાય? કાલે જેનો પણ જન્મદિવસ છે 14 જાન્યુઆરી વાળા, બહુ સરસ. આવનારું વર્ષ તમને જણાવી દઉં. નવા પ્રોજેક્ટ, ઇન્સ્પિરેશન, અર્જ ટુ ક્રિએટ, વિલ પાવર, ડિઝાયર, પાવર, પોટેન્શિયલ, ન્યૂ બિગિનિંગ અને યોર ગ્રોથ કાર્ડ છે. એસ ઓફ પેન્ટ ફાયરનું કાર્ડ છે. એમાં એવું લખ્યું છે કે નવા પ્રોજેક્ટો, નવી મીટિંગો, નવા ધંધામાં નવી સફળતા. બીજું લખ્યું છે ઇન્સ્પિરેશન. તમે કોઈકને ઇન્સ્પાયર કરી દો, તમારા વ્યક્તિત્વથી લોકો ઇન્સ્પાયર થાય. અર્જ ટુ ક્રિએટ, નવી વસ્તુઓમાં, નવી જગ્યાએ માન સન્માનમાં વધારો. તમારો વિલ પાવર સ્ટ્રોંગ બનશે. તમારો મનોબળ મજબૂત બનશે. મનોબળ મજબૂત થાય એટલે માણસને ધૈર્ય મળે, કામ કરવાની તાકાત મળે. સાથે સાથે નવા ઓપોર્ચ્યુનિટી એટલે નવી તકો મળશે. અને બીજું તમારા વેપાર ધંધા નોકરીમાં સારો એવો ગ્રોથ છે. તો ભાઈ કાલે જેનો જન્મદિવસ છે, અમે વસ્તુઓ કીધી, દરેક જગ્યાએથી ફાયદો છે. ધ્યાન શું રાખવાની બાબત છે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે એમાં ફાયર છે, અગ્નિથી થોડુંક સાચવવાનું, અગ્નિ તત્વથી સાચવવાનું. આ વર્ષે માનસિક રીતે અને આર્થિક રીતે વર્ષ સારું છે, પણ શારીરિક રીતે અગ્નિથી થોડુંક સાવધાન રહીશું. શું કરવાથી લાભ થશે? ભગવાન ફાયર એટલે સૂર્યનારાયણ. સૂર્યનારાયણનો કાર્ડ છે, તો ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે અર્ધ્ય આપીશું. દરરોજ જે સવારે સૂર્યનારાયણને જળ ચડાવીને એક શ્રી ગાયત્રી ચાલીસા કરવાની અથવા તો ગાયત્રી મંત્ર 27 વાર બોલવાનો. જ્યારે ભગવાનને જળ ચડાવો ત્યારે ચપટી કંકુ નાખવાનું અને ગાયત્રી મંત્ર બોલીને આખું વર્ષ જે પણ વ્યક્તિ આની પૂજા પાઠ કરશે એનું આવનારું આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. જય માતાજી, મહાદેવ હર.
જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.